મિત્રો આપણી ભીંડાની કઢી બનીને તૈયાર થઈ ગઈ। તો મિત્રો 250 ગ્રામ મેં ભીંડા લીધા છે અને 2-3 પાણીમાં ધોઈને નૂછીને આવી રીતે ગોલ ગોલ કાપી લીધા છે નાના નાના। તો આજે હું બનાવી રહી છું ભીંડાની કઢી। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ફટાફટ પહેલાં આપણે મસાલો બનાવી દઈએ। તો મિત્રો આ લસણની કળીઓ છે જે મેં ફોલીને તૈયાર રાખી છે। 2 કકડા આદુના છે અને 3 થી 4 લીલા મરચાં। તો આપણે લીલા મરચાં લસણ અને આદુની પેસ્ટ બનાવી દઈએ। તો આપણે પહેલાં વાટી કાઢીએ। તો મિત્રો જો વટાઈ ગયું। તો અહીંયા કઢાઈમાં આપણે 2 પરી તેલ રેડી દઈએ। થોડું જીરું નાખી દઈએ અને રાઈ, મીઠી લીમડી નાખી દઈએ। પછી લસણ આદુ ને લીલા મરચાંનું જે આપણે પેસ્ટ વાટ્યું હતું તે આપણે અંદર શેકી કાઢીએ। બરાબર શેકાઈ જાય એટલે આપણે હળદર, લાલ મરચું અને હવે થોડું મીઠું નાખી દઈએ। હવે શેકી દઈએ બરાબર। હવે આપણે ભીંડા નાખી દઈએ। તો મિત્રો આ રીતે હું ભીંડાની કઢી બનાવું છું। હવે ભીંડા બરાબર આપણો મસાલો ને ભીંડા બધું એક સરસ થઈ જાય પછી આપણે કાઢી લઈશું। પહેલાં આવી રીતે ભીંડા આપણે મસાલામાં શેકી લઈએ। તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયો મસાલો। હવે થોડીક વાર એને ઢાંકીને મૂકી દઈએ આપણે। મિત્રો અહીંયા મેં 2 વાટકી છાશ લીધી છે। હવે એમાં થોડો ચણાનો લોટ નાખીને આપણે મિક્સ કરી દઈએ। બધું એક સરખું થઈ જાય ચણાનો લોટ ને કઢી। તો જોઈ શકો છો તમે ચણાનો લોટ અંદર મિક્સ કરી દીધો છે છાશમાં એટલે આપણી કઢી બનવાની તૈયારી થઈ ગઈ। હવે આપણે ખોલીને જોઈ લઈએ તો અહીંયા આપણા ભીંડા પણ થઈ ગયા છે। જોઈ શકો છો તમે કે સરસ આપણા ભીંડા છૂટા પડી ગયા છે મસ્ત અને શેકાઈ ગયા છે। તો હવે એક ડીશમાં આપણે કાઢી લઈએ ભીંડાને। ગેસ બંધ કરી દઈએ। તો મિત્રો આ રીતે ભીંડાની કઢી બનાવશો તો ખૂબ જ સરસ બને છે। હવે બાઉલ થાળીમાં આપણે કાઢીને એ જ કઢાઈની અંદર આપણે થોડું તેલ નાખીને કઢી બનાવીશું। તો મિત્રો એક પરી તેલ નાખી દઉં અને જે મસાલો વાટીને રાખ્યો હતો તે આપણે થોડો શેકી લઈએ। તો આવી રીતે થોડો મસાલો શેકાઈ જાય એટલે આપણે થોડીક હળદર નાખી દઈશું, થોડું લાલ મરચું નાખી દઈશું, થોડો ધાણા પાવડર નાખી દઈશું। હવે બધું એક કરી દઈએ અને આપણે જે છાશમાં ચણાનો લોટ નાખ્યો હતો તે આવી અંદર નાખી દઈએ અને સ્વાદ અનુસાર થોડું ઉપરથી મીઠું નાખી દઈશું। તો મિત્રો જો હવે થોડોક ઉકાળો આવે પછી આપણે ભીંડા નાખી દઈશું। તો મિત્રો થોડીક વાર એને ઉકાળો આવવા દઈએ। તો જોઈ શકો છો ઉકાળો આવી ગયો છે આપણો। હવે અંદર આપણે જે ભીંડા કાઢ્યા હતા તે નાખી દઈએ। ઝટપટ બની ગઈ એવી ભીંડાની કઢી આપણી, બનતા વાર પણ ના લાગી। તમે જોઈ શકો છો કે આપણી ભીંડાની કઢી બનીને તૈયાર થઈ ગઈ। હવે થોડીક વાર એને આપણે ઉકાળો આવવા દઈએ। તો જો ઉકાળો સરસ આવી ગયો છે। હવે ઉપરથી આપણે થોડા ધાણા નાખી દઈએ। તો આ રીતે ભીંડાની કઢી બનાવી છે મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। ચાલો હવે ઉપરથી થોડા ધાણા નાખી દઈએ આપણે। તો આપણી ભીંડાની કઢી બનીને તૈયાર થઈ ગઈ। હવે એક બાઉલમાં આપણે ભીંડા કાઢી લઈએ, ભીંડાની કઢી। તો જોઈ શકો છો તમે કે સરસ મજાની ભીંડાની કઢી બનીને તૈયાર થઈ ગઈ। ચાલો હવે એક બાઉલમાં આપણે ભીંડાની કઢી કાઢી લઈએ। તો મિત્રો આ રીતે મેં ભીંડાની કઢી બનાવી છે। હવે ઉપરથી થોડા ધાણા આપણે અહીંયા પણ નાખી દઈએ।
તો બનીને તૈયાર થઈ ગઈ આપણી ભીંડાની સરસ મજાની કઢી. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.